નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. ભરૂચ બેઠક પર આપ સાથે ગઠબંધન નહીં, કોંગ્રેસનો જ ઉમેદવાર જોઈએ. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું સુકાન સંભાળતા જ રાજેન્દ્રસિંહ રણાએ લખ્યો પત્ર. ગુજરાતની એકમાત્ર આદિવાસી અને મુસ્લિમ મતદારો ધરાવતી ભરૂચ બેઠક પર કોંગ્રેસ આપ કરતા વધુ સવાય હોવાનો દાવો. નર્મદા જિલ્લામાં લવ જેહાદમાં 2 હિન્દુ યુવતીઓને ફસાવી બળાત્કાર ગુજારનાર યુવકને 10 વર્ષની કેદ. ઇમ્તિયાઝે ભાવિન નામ ધારણ કરી 10 વર્ષ પહેલા હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા. ધોરણ 12 ની સગીરાને ફસાવી ન્યૂડ વિડીયો બનાવી બ્લેકમેલ કરી દુષ્કર્મ ગુજાર્યું. ઝઘડિયામાં આવેલી ડીસીએમ કંપનીમાં આગના પગલે દોડધામ, ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ભરૂચ લોકસભાની બેઠક પર આપના ચૈતર વસાવાનું જમીની કોઈ પણ વજૂદ નહીં હોવાના દાવા સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું સુકાન સંભાળતા જ રાજેન્દ્રસિંહ રણાએ કોંગ્રેસ અધ્યક્ષને કોંગ્રેસના ઉમેદવારની માંગ સાથે પત્ર લખ્યો છે. ભરૂચ બેઠક ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન નહીં થતા હવે સામસામે આક્ષેપબાજીનો દોર પણ શરૂ થઈ ગયો છે. આપ ઉમેદવાર ચૈતર વસાવા તેઓની બેઠકોમાં ભરૂચ બેઠક ઉપર મુમતાઝ પટેલ તો શું, રાહુલ ગાંધી પણ તેમની સામે ઊભા રહે તો હારી જાયની શેખીઓ મારી રહ્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના મહાસચિવ સંદીપ પાઠકે કોંગ્રેસ અને મરહૂમ અહેમદ પટેલ વિશે અપમાનજનક નિવેદનબાજી કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મંગળવારે જ રાજેન્દ્રસિંહ રણાએ સુકાન સંભાળી લીધું છે. તેઓએ ગતરોજ જિલ્લા સંગઠનના આગેવાનો સાથે બેઠક યોજ્યા બાદ ભરૂચ બેઠક પરથી લડશે તો કોંગ્રેસનો ઉમેદવાર અને આપ જોડે ગઠબંધન નહીંનો સ્પષ્ટ મત બનાવી લીધો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ એક અંગ્રેજીમાં પત્ર લખી આપ જોડે ગઠબંધન નહીં કરવા હિમાયત કરી છે. ગુજરાતમાં ભરૂચ જ એકમાત્ર બેઠક છે જેમાં આદિવાસી અને લઘુમતી મતદારો હોય. એ બેઠક ઉપર કોંગ્રેસ આમ આદમી પાર્ટી કરતાં વધુ પ્રબળ જીતની હકદાર છે. વધુમાં આપના ચૈતર વસાવા માત્ર ને માત્ર દેડિયાપાડા બેઠક સિવાય ભરૂચ લોકસભાની અન્ય 6 વિધાનસભામાં કોંગ્રેસ કરતાં અતિ કંગાળ સ્થિતિમાં છે. જો કોંગ્રેસનો ઉમેદવાર ભરૂચ બેઠક પરથી નહીં મુકાય તો આગેવાનો અને કાર્યકરો આપનો વિરોધ કરવા સાથે ચૂંટણીમાં તેને સમર્થન કે કામગીરી પણ નહીં કરે. જે તમામ જમીની બાબતોને ધ્યાનમાં લઈને ભરૂચ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને જ લોકસભા લડાવવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષનું ધ્યાન દોરવામાં આવ્યું છે. જોકે રાષ્ટ્રીય અધ્યક્ષને લખેલા પત્ર અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કોઈ સ્પષ્ટતા કરી નથી. નર્મદા જિલ્લામાં મુસ્લિમ યુવાને હિન્દુ નામ ધારણ કરી 2 હિન્દુ યુવતીઓને ફસાવી ગુજારેલા દુષ્કર્મ અને પોક્સોના કેસમાં કોર્ટે વિધર્મીને 10 વર્ષની કેદ અને તેના પિતાને 3 વર્ષની સજા ફટકારી છે. દેડિયાપાડાની એક સગીરાને રાજપીપળાના એક મુસ્લિમ યુવાને ભાવિન તરીકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ગત વર્ષે 29મી માર્ચના રોજ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા ગયેલી સગીરાને રાજપીપળાના આ વિધર્મી ઇમ્તિયાઝ ઉર્ફે ભાવિન શબ્બીર પઠાણે લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું અને આરોપીના પિતા શબ્બીર અમીર પઠાણે પણ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પરથી ભાવિન મુસ્લિમ અને તેનું નામ ઇમ્તિયાઝ પઠાણ હોવાનું સગીરાને ખબર પડતા તે પિતા પાસે ભાગીને આવી ગઈ હતી. દરમિયાન વિધર્મીએ 10 વર્ષ પહેલા એક હિન્દુ યુવતીને ભાવિન નામ ધારણ કરી લગ્ન કર્યા હોય અને 9 વર્ષની દીકરી હોવાની સનસનીખેજ હકીકત પણ બહાર આવી હતી. દેડિયાપાડા પોલીસ મથકે પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ઇમ્તિયાઝ અને તેના પિતા શબ્બીર સામે ફરિયાદ નોંધાવાઈ હતી. લવ જેહાદનો આ કિસ્સો નર્મદા એડિશનલ સેશન જજ SS સિદ્દીકીની કોર્ટમાં ચાલી ગયો હતો. ફરિયાદી તરીકે જિલ્લા મુખ્ય સરકારી વકીલ જે ગોહિલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને એડિશનલ સેશન જજે મુખ્ય આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે ભાવિન શબ્બીર પઠાણને 10 વર્ષની સખત કેદ, ₹17,000 દંડ તથા તેના પિતા શબ્બીર અમીર પઠાણને 3 વર્ષની સખત કેદ અને 6,000ના દંડની સજા ફરમાવી છે. ઉપરાંત કોર્ટે ભોગ બનનાર સગીરાને ₹50,000 ચૂકવવા પણ હુકમ કર્યું છે. આજના ચુકાદામાં પોસ્કો એક્ટ હેઠળ સજા કરેલી છે, જેમાં ઇમ્તિયાઝ શબ્બીર ખાન પઠાણ જે પોતે મુસ્લિમ યુવક હતો અને હિન્દુ નામ ધારણ કરીને એને 2 છોકરીઓ સાથે બળાત્કાર કરેલો છે. જેમાં એ 10 વર્ષ પહેલાં એક નાદોદ તાલુકાના ગામની છોકરી સાથે પ્રેમ સંબંધ બાંધીને પ્રેમ લગ્ન કરેલા અને હાલમાં એની પાસે 7 વર્ષની બાળકી પણ થયેલી. ત્યાર પછી એ ભાવિનના નામથી એ પોતે ઓળખાયેલો હતો ને ભાવિન છું એમ કરીને એની સાથે પ્રેમ સંબંધ બનેલા. બાળકીને છોડીને તડછોડીને પત્નીને તડછોડીને એને પછી ડેડિયાપાડા તરફની એક યુવતી સાથે પ્રેમ સંબંધ
બાંધેલા અને એમાં એને ન્યૂડ વિડીયો એની સાથે બનાવેલો અને વિડીયોમાં એને વાયરલ કરવાની ધમકી આપીને એની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધેલા. એ કેસ અહીંયા આગળ ચાલી જતા પોસ્કો એક્ટ 6 મુજબ એને સજા કરવામાં આવી છે. આરોપી નંબર 1 જે પોતે યુવક હતો એને 10 વર્ષની સજા અને 2 નંબરમાં એના પિતા જે મદદગારી કરતા હતા એને 3 વર્ષની સજા કરવામાં આવી છે. આજ રોજ બપોરના સુમારે ઝઘડિયાની ડીસીએમ કંપનીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા પાસે આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. કંપનીના પાવર પ્લાન્ટના કોલસાના કન્વેયર બેલ્ટમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ડીસીએમ કંપનીની આસપાસ આવેલી કંપનીઓમાં કામ કરતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. અંકલેશ્વર અને ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમને ફાયર અંગેનો કોલ મળતા ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના કર્મચારીઓએ એક આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા તારીખ 1 જાન્યુઆરી 2004થી જૂની પેન્શન યોજનાને બંધ કરીને નવી પેન્શન યોજના કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવેલ છે. જેને ગુજરાત સરકાર દ્વારા તારીખ 1 એપ્રિલ 2005થી અસરથી લાગુ કરવામાં આવેલ છે. તારીખ 1 એપ્રિલ 2005 કે તે પછી સરકારી નોકરીમાં દાખલ થનાર કર્મચારીઓ અને ફિક્સ પગારની નીતિ મુજબ તારીખ 1 જાન્યુઆરી 2005 પહેલા સરકારી નોકરીમાં દાખલ થનાર પરંતુ 1 એપ્રિલ 2005 કે તે પછી નિયમિત નિમણૂક મેળવનાર કર્મચારીઓને નિવૃત્તિ બાદ મળતું આજીવન પેન્શન અને તેને સંલગ્ન કેટલાક લાભો બંધ કરી દેવામાં આવ્યા છે. નવી પેન્શન યોજનામાં કર્મચારીઓના પગારની 10% રકમની સામે સરકાર દ્વારા 10% રકમ મળી કુલ રકમ અને પીએસ ફંડમાં જમા થાય છે. જે રકમ શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે છે. જેથી કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળવાપાત્ર રકમ નિશ્ચિત રહેતી નથી અને નિવૃત્તિ બાદ મળતી પેન્શનની નજીવી રકમમાં જીવન નિર્વાહ કરવું પડે છે કે કુટુંબનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલસભર બન્યું છે. ત્યારે નિવૃત્તિ સમયે મળનાર રકમની અનિશ્ચિતતા, નિવૃત્તિ બાદ મળતું નહિવત પેન્શન સહિત અન્ય લાભો પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના તમામ સરકારી કર્મચારીઓની માંગણી છે કે અમને જે માંગણી પૈકી 2 મુખ્ય માંગણી છે. જૂની પેન્શન સ્કીમ કે જે સરકારે એપ્રિલ 2005 પછી પેન્શન સ્કીમ બંધ કરી છે, તો એ પેન્શન સ્કીમ ફરી ચાલુ કરી અને નવી પેન્શન સ્કીમ જે અમને ટોટલી મંજૂર પણ નથી અને એનાથી અમને કોઈ જાતનો ફાયદો પણ નથી. માંડ 2250 રૂપિયા પેન્શન મળે છે. તો એ પેન્શન સ્કીમ, નવી પેન્શન સ્કીમ બંધ કરીને જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવી. અને બીજી માંગણી એ છે કે સરકારમાં જે ભરતી થાય છે એ ફિક્સ પગારે 5 વર્ષ સુધી સરકાર એનું શોષણ કરે છે. તો એ ફિક્સ પગારની નીતિ બંધ કરી અને ફૂલ પગારથી સરકારમાં ભરતી કરવી. ભરૂચના પાંજરાપોળ પાસે કચરો નાખવા ગયેલ યુવાનના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી. ભરૂચના નારાયણનગર સોસાયટીમાં રહેતો ધ્રુમિલ સિંધા આજ રોજ પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર લઈ ભરૂચ પાંજરાપોળ નજીક કચરો નાખવા ગયો હતો. તે દરમિયાન અચાનક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઈ બાઇક ભડકે બળવા લાગી હતી. આગને પગલે યુવાનનો જીવ બચી જવા પામ્યો હતો. આ આગને પગલે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે ઇલેક્ટ્રિક સ્કૂટર બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. સદર ઇલેક્ટ્રિક સ્કૂટર ઓકિનાવા કંપનીનું હોવાનું ધ્રુમિલે જણાવ્યું હતું. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે પીએમ વિશ્વકર્મા યોજનાનો શુભારંભ કરાયો. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત કુશળ હસ્તકારીગરોને પદ્ધતિસરની તાલીમ પછી સાધન સહાય અર્પણ કરી બેંક લોન અને અન્ય સહાય થકી તેમના કૌશલ્ય સાથે પોતાનો ધંધો વિકસિત કરી કુટુંબનું જીવન ઊંચું લાવી શકે તે માટે વિવિધ પ્રકારના હુનર કરતા કારીગરોને પદ્ધતિસર તાલીમ અને માર્ગદર્શન વર્ગનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો. જે તાલીમ વર્ગનું રિબિન કટિંગ કરી ઉદ્ઘાટન કરાયું હતું. કાર્યક્રમમાં માતૃભાષા દિનની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ ઉદ્યોગ કમિશનર જેવી દવે, તાલુકા પંચાયત ભરૂચના સભ્ય યોગિતાબેન રણા, જેએસએસ ભરૂચના બોર્ડ મેમ્બર ઇન્દિરાબેન રાજ તેમજ લીડ બેંક મેનેજર જે.એસ. પરમાર તથા નિયામક ઝૈનુલ આબેદીન સૈયદ સહિત લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કોઠાલિયા, હેતલબેન પટેલ તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ યોજનાના માધ્યમથી ભરૂચ જિલ્લામાં જે વિશ્વકર્મા ભાઈ બહેનો છે એમને સરકાર તરફથી સહાય મળી શકે અને સરકારની યોજનાનો લાભ મળી શકે તે માટે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આવા વિશ્વકર્મા ભાઈ બહેનોને
5 દિવસની તાલીમનો કાર્યક્રમ સરકારશ્રીએ નક્કી કર્યો છે, જે અંતર્ગત આજે પહેલું 0 ડે ટ્રેનિંગની તાલીમનું આયોજન થયું છે અને ત્યાર પછી 5 દિવસ તાલીમ થશે અને 6ઠા દિવસે એમનું એસેસમેન્ટ એટલે કે એક્ઝામ થશે અને એમને એક પ્રમાણપત્ર મળશે. પ્રમાણપત્ર મેળવ્યા પછી આ તાલીમાર્થી જે ભાઈ બહેનો છે એમને સરકાર તરફથી 15,000 રૂપિયા સુધીની ટૂલ કિટ અથવા ટૂલ કિટનું વાઉચર પૂરું પાડવામાં આવશે. તેમજ ભરૂચની એમના વિસ્તારની જે બેંક હશે એ બેંક દ્વારા રૂપિયા 1 લાખથી 3 લાખ સુધીની 5% વ્યાજ સાથેની લોન આ પોતાના ધંધા વ્યવસાયને વિકસાવવા માટે મળી શકશે, જેનો મહત્તમ લાભ લેવા અત્રેથી ખાસ જણાવાય છે. ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. માતૃભાષા આપણને સમજ સાથે ઉછેરે છે અને એ સમજ સમાજ અને સમાજને જીવંત રાખે છે. ત્યારે આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં ભારતીય વિદ્યા મંદિરના ધોરણ 6 થી 7ના બાળકો સાથે લાઇબ્રેરીના ગ્રંથપાલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ગ્રંથપાલે બાળકોને માતૃભાષા દિન અંગે વિગતવાર સમજ આપી હતી. કાર્યક્રમમાં 110 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ગુજરાતી ભાષામાં વાર્તાનું પઠન પણ કરવામાં આવ્યું હતું. મનુષ્ય આપણી ભાષામાં છે. એટલે આપણા ભારતમાં ઘણી બધી ભાષાઓ છે. વિશ્વમાં 7,000 ભાષાઓ તો લુપ્ત થઈ ગઈ, કેમ કે એ દિવસે આ બધો ઇન્ટરનેટના યુગમાં ને બધામાં લોકો જે પોતીકી ભાષા હતી એ ભૂલતા ગયા અને હું ઇંગ્લિશ અને ફ્રેન્ચ અને ઇટાલિયન ભાષાનું વધારે વર્ચસ્વ વધતું ગયું. એટલે જે આપણી પોતીકી ભાષા બોલકી ભાષાઓ હતી ને એ બધી લુપ્ત થઈ ગઈ. ભારતમાં પણ હિન્દીનું આ જ એ છે કે અમુક જગ્યાએ આપણે હિન્દી નથી બોલતા. ત્યાં તમે હિન્દીમાં બોલશો તો તમારે હિન્દીમાં જવાબ જ નહીં આપે. અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વડીલોના ઘર કસક ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું. અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વડીલોના ઘર કસક ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું. જય અનંતા સુંદરકાંડ પરિવાર કાંકણપુરના અખંડ સુંદરકાંડ અભિયાનના પ્રણેતા અને પ્રખ્યાત સુંદરકાંડના ગાયક યુવરાજસિંહ રાઠોડના સુમધુર કંઠે અને સંગીતના તાલે સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અનુરાગ દુબે, જનરલ સેક્રેટરી પ્રકાશચંદ્ર પટેલ, એડવોકેટ એન્ડ નોટરી પ્રકાશ મોદી પરિવાર, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પ્રદીપ મોઘે પરિવાર, આમંત્રિત મહેમાનો, વડીલો અને ટ્રસ્ટના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ સાંસદ મનસુખ વસાવાના પીએ મહેશ મિસ્ત્રીએ પોતાના જન્મદિનની ભરૂચ પાંજરાપોળ ખાતે ઉજવણી કરી. ભરૂચના જેબી મોદી પાર્ક સ્થિત પાંજરાપોળ ખાતે ભરૂચના મનસુખ વસાવાના પીએ મહેશ મિસ્ત્રીના જન્મદિન નિમિત્તે ગૌપૂજનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહેશ મિસ્ત્રીએ પરિવાર સાથે ગૌમાતાની પૂજા કરી અને ગાયને ઘાસચારો ખવડાવી પોતાના જન્મદિનની ઉજવણી કરી હતી. ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, મહેન્દ્ર કંસારા, ભાજપના આગેવાન અનિલ રાણા, ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય મેહુલ જોશી, ચિરાગ મહારાજ, કૌશિક મહારાજ સહિત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પૂર્વ ભાજપ પ્રમુખ રાજેશ ચૌહાણે પણ પોતાના જન્મદિન નિમિત્તે ગૌપૂજન કરી ઉજવણી કરી હતી. વર્લ્ડ ભરૂચી વોહરા ફેડરેશન દ્વારા રમઝાન સ્પેશિયલ સ્ટોરનું ઉદ્ઘાટન કરાયું. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત દરે રમઝાન માસમાં વિવિધ વસ્તુઓ મળી રહે તે માટે વર્લ્ડ ભરૂચી વોહરા ફેડરેશન દ્વારા ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલ સામે આવેલ શોપિંગ સેન્ટર ખાતે રમઝાન સ્પેશિયલ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વર્લ્ડ ભરૂચી વોહરા ફેડરેશનના સભ્યો, સમાજના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. વર્લ્ડ ભરૂચી વોહરા સંચાલિત બચત અને ધિરાણ કરવાની મંદિર દ્વારા આજે અહીંયા અમે રમઝાન માસ માટે સમાજના બધા જ વર્ગના લોકો માટે વ્યાજબી ભાવે અને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ વેચાણ કરવા માટેની એક વ્યવસ્થાની શરૂઆત કરવા જઈ રહેલા છે. આ સ્ટોર શરૂ કરવાનો મુખ્ય હેતુ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને અમુક રમઝાન માટેની અમુક વસ્તુઓની ખરીદીમાં જે કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હતું અને એ કોમ્પ્રોમાઇઝ ના કરવું પડે અને સમાજના બધા જ વર્ગના લોકોને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી ભાવે મળી રહે એ છે. વર્લ્ડ ભરૂચી વોહરા ફેડરેશન આવનારા સમયમાં પણ સમાજના જુદા જુદા વર્ગના લોકો માટે આ પ્રકારની વસ્તુઓ વ્યાજબી ભાવે પ્રાપ્ત થઈ રહે એ માટેની વ્યવસ્થા કરતું રહેશે. મારી આપ સૌને હાર્ટલી રિક્વેસ્ટ એ છે કે અમારા સ્ટોરની એક વખતે મુલાકાત લો અને એનો લાભ મેળવો. અંકલેશ્વર નવાદીવા ગામના શામજી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના નવાદીવા શામજી ફળિયા ખાતે રહેતો કિશન મના વસાવા તેના માણસો મારફતે શામજી ફળિયામાં પોતાના ઘરની પાછળ આવેલ ગલ્લામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે અને વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 273 નંગ બોટલ અને એક્ટિવા મળી કુલ 49,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નવા દીવા ગામના રામુ મના વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે કિશન વસાવા અને કુખ્યાત બુટલેગર સતીશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે આમલા ખાડી નજીક એક્સેલ તૂટી જતા રેતી ભરેલ ટ્રક પલટી ખાઈ જતા ચાલકનો આબાદ બચાવ થયો. ભરૂચ તરફથી રેતી ભરેલ ટ્રક અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર સુરત બાજુ જઈ રહી હતી તે વેળા આમલા ખાડી નજીક એક્સેલ તૂટી જતા ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા માર્ગ ઉપર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત ટ્રકને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિકને પૂર્વવત કરવાની વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના પાનોલી વાયા ઉમરવાડા ગામને જોડતા રોડના નવીનીકરણ અને યુદ્ધના ધોરણે સમારકામ કરવા મુદ્દે તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના જાગૃત નાગરિક જુનેદ યુસુફ પાંચભાયા સહિત અન્ય આગેવાનોએ અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર પાનોલી વાયા ઉમરવાડા ગામને જોડતા રસ્તાની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે, જે માર્ગનો ઉપયોગ ગ્રામજનો અને નોકરિયાત વર્ગ કરે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ખાડાઓને પગલે માર્ગ ઉપરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. મસ્ત મોટા ખાડાઓને પગલે ઉડતી ધૂળની ડમરીઓને કારણે વાહન ચાલકો પણ હેરાન પરેશાન બન્યા છે. સાથે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વહેલી તકે આ માર્ગનું નવીનીકરણ કરવા સહિત યુદ્ધના ધોરણે સમારકામ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમારા ગામની મુખ્ય સમસ્યા આવી પાનોલી વાયા ઉમરવાડા અંકલેશ્વરનો રોડ અત્યંત દયનીય હાલતમાં થઈ ગયો છે, જેના માટે મેં મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને અને ત્યાં ભરૂચ જિલ્લાના તમામ અધિકારીઓને અને મંત્રીશ્રીઓને રજૂઆત કરવા છતાં પણ હજુ રસ્તાનું કોઈ નિવારણ આવી રહ્યું નથી. જ્યારે મેં ઓનલાઈન માનનીય મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ કરી હતી, તેના નિવારણ માટે આજે મને બોલાવ્યો હતો. એના માટે જ્યારે એમના લોકો બોલાવે છે, પણ એના માટે એક તાઇફા જેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે અધિકારી હાજર નથી રહેતા પીડબ્લ્યુડીના, તો રજૂઆત સાંભળીને એનું કંઈ થતું જ નથી. આના માટે મેં વારંવાર રજૂઆત કરી છે, કશું થતું નથી. અને અમારો રસ્તો ઓલરેડી એ લોકો બતાવે છે કે 13/3/2014 બનાવવાની તારીખ બતાવે છે, 15 પૂર્ણ બતાવે છે. તો અત્યારે એમના 8 વર્ષ પૂરા થયા, એ લોકો 2 વર્ષ પૂરા છે, એટલે એમના બનાવવા માટે એવું બતાવે છે કે 2017 બન્યું છે. અગર 2017 બન્યો હોય કે 2019 બન્યો હોય, તો પછી મારી રજૂઆતો જે થઈ છે તેના માટે મેં એમના માટે અરજીઓ કરી કે મારો રસ્તો ખરાબ છે, 2021થી હું રજૂઆત કરું છું, તો કોન્ટ્રાક્ટર પાસે રસ્તો કેમ નથી બનાવતા, રિપેર કેમ નથી કરાવતા. વાલિયા સિલોડી ભરણ નંદાવ રસ્તા પરથી ભારે વાહનોની અવરજવર કરવા પર 6 માસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાલિયા સિલોડી ભરણ નંદાવ રોડ પર જૂના મેશનરી સ્ટ્રક્ચરને નુકસાન થવાથી સ્લેબ તૂટી ગયો છે, જેના સમારકામ માટે રસ્તા પરથી ભારે વાહનોની અવરજવર કરવા પર 6 માસ માટે પ્રતિબંધ મૂકવા માટે હુકમ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વાલિયાથી નંદાવ જતા વાહનોને વાલિયા અંકલેશ્વર કોસંબાથી નંદાવ તરફ ડાયવર્ટ કરવાના રહેશે. નંદાવથી આવતા વાહનોને નંદાવ કોસંબા અંકલેશ્વરથી વાલિયા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ઝઘડિયા તાલુકાના બલ્લેશ્વર ગામમાં આવેલ પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ આયોજિત ટ્રાઇબલ યુનિટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો. સમગ્ર આદિવાસી સમાજના યુવાનો સશક્ત બને, શિક્ષિત બને, સંગઠિત બને, વ્યસન મુક્તિના ધ્યેય સાથે એકતા સાથે મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે તે હેતુથી બલ્લેશ્વર ગામના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ આયોજિત ટ્રાઇબલ યુનિટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંત વસાવા દ્વારા બલૂનને આકાશમાં છોડીને કરવામાં આવ્યો. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી 200થી વધુ ટીમો ભાગ લીધો છે, જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોના ખેલાડીઓને ટી-શર્ટ આપી પ્રોત્સાહન પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટની વિજેતા ટીમને ₹51,000નું રોકડ ઇનામ અને ટ્રોફી તેમજ રનર્સઅપ ટીમને 25,000 રોકડ ટ્રોફીનું ઇનામ સાથે તમામ મેચના મેન ઓફ ધ મેચ પ્લેયરને ટ્રોફી પણ આપવામાં આવશે. ઘર બેઠા ટીવી કે મોબાઈલ ઉપર નિહાળી શકાય તે માટે ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ યુટ્યુબ પ્લેટફોર્મ પરથી 10 સ્પોર્ટ્સ નામની ચેનલ પરથી કરવામાં આવ્યું છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ બેઠક પર આપ સાથે ગઠબંધન નહીં, કોંગ્રેસનો જ ઉમેદવાર જોઈએ. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું સુકાન સંભાળતા જ રાજેન્દ્રસિંહ રણાએ લખ્યો પત્ર. ગુજરાતની એકમાત્ર આદિવાસી અને મુસ્લિમ મતદારો ધરાવતી ભરૂચ બેઠક પર કોંગ્રેસ આપ કરતા વધુ સવાઈ હોવાનો દાવો. નર્મદા જિલ્લામાં લવ જેહાદમાં 2 હિન્દુ યુવતીઓને ફસાવી બળાત્કાર ગુજારનાર યુવકને 10 વર્ષની કેદ. ઇમ્તિયાઝે ભાવિન નામ ધારણ કરી 10 વર્ષ પહેલા હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા. ધોરણ 12ની સગીરાને ફસાવી ન્યૂડ વિડીયો બનાવી બ્લેકમેલ કરી દુષ્કર્મ ગુજાર્યું. ઝઘડિયામાં આવેલી ડીસીએમ કંપનીમાં આગના પગલે દોડધામ, ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.